તો આવો ઊંચો ઉત્તમ પ્રેમ ભાવ ગોપીજનોનો ઉદ્ધવજીએ ગોપીજનોને નમન કર્યા અને કહે છે કે ગોપીજનોનો જન્મ સફળ છે. અને ઉદ્ધવજી કહે છે કે મને તો એ જ ઈચ્છા છે, એક જ મનોરથ છે. શું મનોરથ છે? તો કીધું કે આશામહો ચરણ રેણુ જુષામહમ શ્યામ વૃંદાવને કિમપી ગુલ્મ નતૌષધીનામ યા દુસ્ત્યજમ સ્વજનમ આર્યપથમ ચ હિત્વા ભેજુર મુકુંદ પદવીમ શ્રુતિભીર વિમિગ્રામ. ઉદ્ધવજી કહે છે કે મારે તો એ જ ઈચ્છા છે કે વ્રજમાં ગુલ્મ લતા કે ઔષધિઓ બની જાઉં. એવી ઈચ્છા છે. કોઈ છોડ બનવું, કોઈ વેલ બનવું કે કોઈ ઔષધિ બનવું, લતા પતાકા જે બધા વ્રજમાં છે એમાં જ મને, ત્યાં જ વ્રજમાં જ મને કોઈ સ્થાન મળે, એવો મનોરથ એમણે પ્રગટ કર્યો. કેમ? ઉદ્ધવજી વિચારે કે વ્રજમાં રહીશ, વ્રજમાં હું લતા પતાકા બનીશ તો શું થશે? ગોપીજનોની ચરણ રજ મને સતત પ્રાપ્ત થશે. ગોપીજનો તો વ્રજમાં હોય જ છે, તો ગોપીજનો પાસેથી પધારશે, એમની ચરણ રજ મને મળશે તો મારી ભક્તિ વધશે. તો એમણે એક જ મનોરથ કર્યો કે આ ગોપીજનની જો ચરણ રજ મને મળી જાય તો આમના સંગથી ઠાકુરજીની ભક્તિ નિશ્ચિત વધશે અને પ્રભુ મને પ્રાપ્ત થઈ જશે, એવી મારી ભક્તિ દ્રઢ થશે. તો એવો ઊંચો મનોરથ એમણે રાખ્યો. ઉદ્ધવજી કહે છે કે ખબર નહીં ગોપીઓમાંથી એક હું બનું એવું તો ક્યારે થશે? એવો ભાવ તો હજી મારો ક્યાં છે કે ગોપીઓની જેવો હું બનું? તો ગોપી બનવાની ભલે યોગ્યતા ન હોય પણ ગોપીની ચરણ રજ તો મળી જાય તો હું તરી જાઉં. તો એવો ઊંચો ભાવ એમણે પ્રગટ કર્યો ઉદ્ધવજીએ. તો કેવળ ભક્તિ દ્રઢ થાય એટલી જ ઈચ્છા છે. તો આવું સુંદર આ આખું ભ્રમર ગીતનો પ્રસંગ, ઉદ્ધવજી સાથે ગોપીઓના સંવાદ અને ઠાકુરજીનો સંદેશ એમને ઉદ્ધવજીએ આપ્યો. તો આ બધા પ્રસંગ આપણે જોયા. નિરોધ લક્ષણ ગ્રંથમાં પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઉદ્ધવાગમને જાત ઉત્સવ સુમહાન યથા વૃંદાવને ગોકુલેવા તથા મેં મનસી ક્વચિત. ઉદ્ધવજી જ્યારે વ્રજમાં પધાર્યા એ સમયે જે વ્રજ ભક્તો છે એમને કેવો ઉત્સવ થયો. નંદરાયજી, યશોદાજી, ગોપીજન કેટલા આનંદમાં આવી ગયા, કેટલા ઉત્સવની જેમ એમણે દિવસ ઉજવ્યો છે. એમ આપણા ત્યાં પણ ભગવદીય પધારે, ગુરુજનો પધારે તો આપણા હૃદયમાં પણ એવો જ ઉત્સવ પ્રગટ થવો જોઈએ કે ઉદ્ધવજી પ્રભુના સેવક છે એમ પ્રભુના સંબંધી કોઈ પધારે, વૈષ્ણવજન કે ગુરુ પધારે, એ પ્રભુથી સંબંધિત છે તો આપણે પણ એવો ઊંચો ભાવ રાખવો, ઉત્સવરૂપ એ ઉજવણી કરવી અને એવો મનમાં ભાવ રાખવો. વૃંદાવને ગોકુલેવા તથા મેં મનસી ક્વચિત. વૃંદાવન ને ગોકુલમાં કેવો ભાવ વ્રજ ભક્તોએ પ્રગટ કર્યો, કેવો ઉત્સવ, કેવો ઉત્સાહ, કેવો પ્રેમ પ્રભુમાં. તો એવો જ ઉત્સાહ આપણે પણ રાખવો જોઈએ. આ વાત આપણે સમજવાની છે. તો પછી આજે પણ જો વ્રજમાં ઉદ્ધવ ક્યારી છે, શ્રી ગિરિરાજજીમાં આપણે જઈએ ત્યાં સ્થળ છે એને આપણે ઉદ્ધવ ક્યારી કહીએ કે ભાવથી કે ઉદ્ધવજી આજે પણ વ્રજમાં બિરાજે છે એ ગુલ્મલતા ઔષધિ સ્વરૂપે અને એ ચરણ રજ વ્રજ ભક્તોની પ્રાપ્ત કરે છે અને સતત પ્રભુની લીલાના દર્શન કર્યા કરે. કેમ કે વ્રજમાં તો લીલા ચાલતી જ રહે ઠાકુરજીની. તો એમને એ જ ઈચ્છા છે કે બસ લીલામાં દર્શન કરું અને આનંદથી વ્રજમાં રહું. તો એ ઉદ્ધવ ક્યારી એ ભાવથી આપણે એ સ્થળમાં જવું. તો અહીં સુધી બધી ભાગવતજીની લીલા થઈ અને પછી છેલ્લે કુબજા અને અક્રૂરજી એમને મનોરથ થયો કે ઠાકુરજી અમારા ઘરે પધારે. તો બંને ભક્તોના ઘરે ઠાકુરજીએ મથુરામાં પધરામણી કરી, કેમ કે મથુરામાં જ બિરાજી રહ્યા છે. તો મથુરાના ભક્તના મનોરથ પૂરા કર્યા. પછી અક્રૂરજીને ઠાકુરજીએ હસ્તિનાપુર મોકલ્યા. કુંતીજી ધૃતરાષ્ટ્ર સાથે સંવાદ છે અક્રૂરજીનો. તો એ બધી વાત છે. તો અહીંયા ભાગવત દશમસ્કંદનો પૂર્વાર્ધ એ પૂર્ણ થયો. હવે આગળ ઉત્તરાર્ધ શરૂ થાય છે કે હવે મથુરા લીલા થઈ, હવે દ્વારકા લીલા એ કરવાની છે. તો એ લીલાની હવે ભાગવતજીમાં આગળ શરૂઆત થાય છે. એમાં એમ છે કે કંસનો વધ થયો એટલે કંસના જે સસરા હતા એ કોણ? તું જરાસંધ. જરાસંધની જે પુત્રીઓ હતી એના વિવાહ કંસ સાથે થયેલા. તો કંસનો જેમ વધ થયો તરત એના બંને પત્નીઓ એના પિતા જરાસંધના ત્યાં વહી ગઈ અને જરાસંધને ખબર પડી કે જો મારા જમાઈ કેટલા શક્તિશાળી રાજા હતા, મથુરાના હવે નથી રહ્યા, તો
તો એમણે થયું કે હું હવે મથુરાનું સામ્રાજ્ય સંભાળું. એ તો મગધ દેશના રાજા હતા. તો પોતે મોટી સેના લઈને જરાસંધ મથુરા આવ્યા અને મથુરાને ચારે બાજુથી ઘેરી લીધું. મથુરાના બધા વાસીઓ ભક્તો ચિંતામાં પડ્યા. તો ઠાકુરની શરણે ગયા પછી કોણ બચાવશે? ઠાકુરજી તો બિરાજે જ છે મથુરામાં, તો પ્રભુ જ રક્ષા કરશે ભક્તોની. તો ઠાકુરજીએ પછી વિચાર્યું કે મારે જરાસંધ સાથે યુદ્ધ કરવું છે. તો વૈકુંઠમાંથી 2 રથ પ્રગટ થયા. એમાં સુંદર અસ્ત્ર-શસ્ત્ર એ રથમાં હતા. એક રથમાં બલદેવજી બિરાજ્યા, એક રથમાં ઠાકુરજી બિરાજ્યા. ધનુષ બાણ લીધા અને ધનુષ બાણ પણ એવા કે અક્ષય, એ જે તર્કશ હતું એમાં અક્ષય બાણ પૂરા જ ન થાય એવા ઠાકુરજીના ધનુષ બાણ. તો એવા બધા આયુધો કવચ ધારણ કરી ઠાકુરજી જરાસંધ સાથે યુદ્ધ કરવા તત્પર થયા. અને બલદેવજીએ યુદ્ધ કર્યો. થોડી જ વારમાં જરાસંધ હારી ગયો. પ્રભુ સામે યુદ્ધ કરવા આવે તો જીતશે. જરાસંધે પેલા આવ્યો ઠાકુરજી સામે અહંકાર બતાવે કે અરે કૃષ્ણ, તમે તો હું નાના છો, બાળક છો મારા સામે, તમે નહીં લડો, હું તો બલદેવજી સાથે લડીશ. પ્રભુના સ્વરૂપને જાણતો જ નથી. તો એવો જ હોય ને, આસુરી જીવ તો એવા જ હોય કે આની પોતાનો જ અહંકાર, પ્રભુના સ્વરૂપને જાણે જ નહીં. તો બલદેવજીથી યુદ્ધ કર્યો, ઠાકુરજીથી યુદ્ધ થયો, તરત જ જરાસંધ હારી ગયો. બલદેવજી જરાસંધને બાંધવા લાગ્યા કે આને બાંધી દઈએ. ઠાકુરજીએ કીધું કે આને જવા દો, આ માણસને કાંઈ આપણે કરવું નથી, જરાસંધને બાંધો નહીં, જેમ છે તેમ જવા દો, ના આપણે મારવું પણ નથી. પ્રભુને એને મુક્તિ થોડી આપવી છે જરાસંધને. એટલે ઠાકુરજી એને પોતાના હસ્તનો સ્પર્શ જ ન કરાવ્યો. એવા છે, ઠાકુરજીનો હસ્તનો સ્પર્શ થાય એને જ થાય કે જેને ઠાકુરજીને મુક્તિ આપવી હોય. આ તો અધિકારી જ નથી, જવા દીધું, ભલે જા. પછી આ તો એક વાર થઈ. એમ 17 વખત આવ્યો જરાસંધ પ્રભુ સાથે લડવા. મથુરા ઉપર 17 વખત આક્રમણ કર્યું. 17 વખત ઠાકુરજી એને છોડી દીધું, જવા દીધું હરાવીને. અને પછી હવે છેલ્લે પાછું 18મી વખત ફરી આવ્યો. હવે જોયે છે કે એવા શક્તિશાળી પ્રભુ બિરાજે છે તો પણ એનો અહંકાર તૂટતો નથી. તો ફરી ફરી આવે છે પ્રભુ સાથે લડવા. એવો આસુરી જીવ એવા જ હોય, એનો અહંકાર ક્યારેય તૂટે જ નહીં. એવો ને એવો જ રહે કે હું સૌથી ઉત્તમ, હું શ્રેષ્ઠ, મારાથી બલવાન કોઈ નહીં. તો 18મી વખત હવે જરાસંધ વિચારે છે કે હવે તો હું વધારે તૈયારી કરીને આવીશ. આટલા વખત તો જો કદાચ મારી તૈયારી બરાબર નહીં હોય તો હવે જરાસંધ યવનોની સેના લઈને આવ્યો. કાળ યવન એ પણ એવો જ અસુર જેવો જ હતો. એની બહુ મોટી સેના હતી. એ મોટી સેના લઈને લાખો એમાં સૈનિકો એ સેના લઈ ફરી જરાસંધ મથુરા ઉપર આવ્યો આક્રમણ કરવા. આ વખતે ઠાકુરજીએ વિચાર્યું કે આ જે મથુરાવાસીઓ છે એમને હવે સુરક્ષિત કરવા પડશે. મથુરાના નગરવાસીઓ છે એમને બીજે ક્યાંય શિફ્ટ કરવા પડશે. તો ઠાકુરજી પછી વિચાર્યું, દ્વારકા નગરીનું નિર્માણ કરવાનો વિચાર કર્યો. તો પ્રભુએ જે વિશ્વકર્મા છે એમના દ્વારા સમુદ્રમાં 12 યોજન મોટું એવું એક અદ્ભુત નગર, જલદુર્ગ, જલમાં જ એ આખું દુર્ગ, આખું નગર વસાવ્યું, જેને દ્વારકા નગરી તરીકે પ્રસિદ્ધ થઈ. જેમાં સુંદર સુવર્ણના મહેલો, આખી દ્વારકા નગરી સુવર્ણની, સોનાની. પ્રભુ નગરી બનાવે તો એ તો ઉત્તમ જ હોય ને. તો આખી નગરીમાં બધે સોનાના જ બધા મકાનો, સોનાના જ મહેલો. એવી દ્વારકા નગરી, સુંદર સ્ફટિક મણી, બધા ખંભો મણીના રત્ન જટિત આભૂષણથી જટિત છે એવી આખી દ્વારકા નગરી. દ્વારકા નગરીની શોભા જુએ, દર્શન કરે, ત્યાં જ માણસ જે છે એ મોહિત થઈ જાય. પ્રભુના દર્શન કરે તો થઈ જ જાય, પ્રભુની નગરીના દર્શન કરે તો એ વ્યક્તિ એમાં આસક્ત થઈ જાય. એવી પ્રભુએ નગરી બનાવી. અને પોતાના પ્રભાવથી ઠાકુરજી બધા મથુરાવાસીઓને દ્વારકા લઈ ગયા. પ્રભુને ભક્તોની ચિંતા છે, ભક્તને ક્યારે પ્રભુ છોડી ન દે. એટલે એમને સુરક્ષિત કરવા આ દ્વારકા લીલા હવે કરવી છે ઠાકુરજીને. એટલે આવી લીલા કરી ઠાકુરજીએ કે અહીંયાથી ત્યાં શિફ્ટ કરવા. તો લીલા જ છે ઠાકુરજીની. હવે પ્રભુ વિચારે છે કે મારે આ જરાસંધ સાથે લડવું નથી. 18મી વખત આવ્યો છે લડવા, પણ હવે મારે ફાઇટ નથી કરવી આના સાથે. પછી ઠાકુરજીએ શું કર્યું, અસ્ત્ર શસ્ત્ર વગર નિહત્તા મથુરાથી ઠાકુરજી બહાર પધાર્યા.
મથુરાથી બહાર પધાર્યા તો એ કાળ યવન હતો કે જેની સહાયતા જરાસંધે લીધી હતી. એ કાળ યવન ઠાકોરજી પાછળ દોડ્યો, પ્રભુ પાછળ દોડ્યો, પ્રભુ પણ દોડ્યા. ઠાકોરજી મજા લે છે કે જુઓ આને કંઈક સબક શીખવું. તો ઠાકોરજી દોડી એક ગુફામાં પધાર્યા. હવે એ ગુફામાં મુચકુંદ રાજા નિદ્રામાં બેસ્યા હતા. તો ઠાકોરજીએ શું કર્યું, આપનું પીતાંબર એ મુચકુંદ રાજા ઉપર ઓઢાવી દીધું. હવે એ રાજા બહુ શક્તિશાળી હતા, બહુ ભક્ત હતા ઠાકોરજીના. તો એમણે એક વખતે દેવતાઓને સહાયતા કરી અસુરોથી યુદ્ધ જીતવામાં. એટલે દેવતાઓએ એમને કીધું કે તમે માંગો, શું જોઈએ છે? તો મુચકુંદ રાજાએ કીધું મારે મુક્તિ જોઈએ છે. તો બધા સ્વર્ગના દેવતાએ કીધું કે એ તો અમે નહીં આપી શકીએ, એ તો ભગવાન વિષ્ણુ જ આપી શકે, અમારી સામર્થ્ય નથી, બીજું કાંઈ જોઈએ તો માંગો. તો મુચકુંદ રાજાએ માંગ્યું કે મને ભલે જ્યાં સુધી ઠાકોરજીના દર્શન ન થાય ત્યાં સુધી નિદ્રા આપી દો, હું શાંતિથી સૂઈ જાઉં, કોઈ મને હેરાન ન કરે. તો એવી નિદ્રા માંગી. અને એ નિદ્રામાં કોઈ વિઘ્ન ઉત્પન્ન કરે તો મારી દ્રષ્ટિથી એ વ્યક્તિ બળી જાય. તો એવો વરદાન દેવતાઓ પાસેથી મુચકુંદ રાજાએ માંગ્યો. તો આરામથી નિદ્રામાં સૂઈ ગયા હતા ગુફામાં. ઠાકોરજીએ સુંદર રમત કરી, પોતાનો પીતાંબર એને ઓઢાવીને ગુફામાં છુપાઈ ગયા ઠાકોરજી. તો ત્યાં પાછળથી કાળ યવન આવ્યો પ્રભુને શોધતા શોધતા. કાળ યવને જોયું કે આ પીળું પીતાંબર છે, આની નીચે નિશ્ચિત કૃષ્ણ જ હશે. તો કાળ યવને જોરથી લાત મારી, જે મુચકુંદ રાજા હતા એમને જોરથી લાત મારી, કપડું હટાવ્યું. અને જ્યાં મુચકુંદ રાજાની આંખ ખુલી તો એમની દ્રષ્ટિ માત્રથી કાળ યવન ભસ્મીભૂત થઈ ગયું. કેમ કે ઠાકોરજીને કાળ યવનનો પણ વધ પોતાના હાથે નથી કરવો, એને પણ મુક્તિ નથી આપવી. એટલે મુચકુંદ રાજા દ્વારા જ એનો વધ કરાવ્યો. મારવો તો છે જ, કેમ કે મારીએ નહીં તો પછી ભક્તોને હેરાન કરશે. મારવું છે પણ અન્ય રીતે એને મરાવી દીધું, પોતે ન માર્યું. તો આવો ભાવ છે આમાં. તો ત્યાર પછી પાછા ઠાકોરજી મથુરા પધાર્યા, કાળ યવનનો વધ કરાવી ફરી પ્રભુ મથુરા પધાર્યા. અને જરાસંધે જોયા કૃષ્ણ અને બલદેવજીને. તો ઠાકોરજીએ કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર લીધા વગર ઠાકોરજી પાછા આગળ ભાગ્યા અને જરાસંધ પાછળ પાછળ ભાગ્યો. જરાસંધ કહે કે મારા સાથે યુદ્ધ કરો, લડો. પ્રભુ કહે છે કે મને લડવું જ નથી તારા સાથે. ઠાકોરજીને બીજા કાર્યો છે, કોઈ આના સાથે લડીને થોડી કંઈ ટાઈમપાસ કરવું છે. પ્રભુને ટાઈમપાસ નથી કરવું, બીજી ઘણી લીલાઓ છે કરવાની. આ માણસને શું કામ ટાઈમ આપું? તો પ્રભુ તો આગળ પધાર્યા યુદ્ધ છોડીને. એટલે પ્રભુનું નામ પડ્યું રણછોડજી. રણછોડ રાયજી કહીએ ને આપણે. જો જરાસંધ સાથે યુદ્ધ કરતાં કરતાં રણ છોડીને પ્રભુ મથુરાથી દ્વારકા પધારે છે. એટલે દ્વારકા લીલાના જે પ્રભુ છે શ્રી દ્વારકાધીશજી, એમને શ્રી રણછોડજી પણ કહેવાય છે. તો એ ભાવના છે. તો એમ પ્રભુની પાછળ જરાસંધ દોડ્યો. ત્યાં પછી એક મોટો પર્વત હતો, એ પર્વત પાછળ જઈ પ્રભુ છુપાઈ ગયા. અને પર્વત પર ઘણા બધા વૃક્ષો હતા. તો જરાસંધને લાગ્યું કે અહીંયા જ કૃષ્ણ અને બલદેવજી છુપાયા હશે. તો જેટલા પણ જંગલ હતું પર્વતની ઉપર વૃક્ષો હતા, બધામાં એણે આગ લગાવી, બધું બાળી દીધું. એને એમ કે આનાથી કૃષ્ણ અને બલદેવજીનું મારી દઈશ. તો બધું બળી ગયું. પણ ઠાકોરજી તો પર્વતથી કૂદીને આગળ દ્વારકા તરફ પધાર્યા. એ પોતે મનમાં ખુશ થઈ ગયો કે મેં મારી દીધું. અને પ્રભુ તો આગળ પધાર્યા. ત્યાં દ્વારકામાં પ્રભુ પધાર્યા અને પોતાના સરસ મહેલમાં, સુંદર દ્વારકા નગરીમાં પ્રભુ આપે વાસ કર્યો. બધા મથુરાવાસી, મથુરાના ભક્ત હતા, એમને જ દ્વારકા લઈ ગયા ઠાકોરજી. તો દ્વારકા લીલામાં એવું મહાત્મ્ય છે કે ઠાકોરજી સતત ચતુર્ભુજ બિરાજતા. વ્રજ લીલામાં તો 2 ભુજાઓથી બિરાજતા. પણ દ્વારકાના ભક્તો છે એમને તો પ્રભુનું મહાત્મ્ય ખબર છે. એ ભક્તો હવે સાત્વિક ભક્તો થઈ ગયા, પ્રભુની મહિમા જાણે છે. એટલે એમના સામે ચતુર્ભુજ સ્વરૂપ ઠાકોરજી સતત હંમેશા પ્રગટ કરતા. તો એવા સ્વરૂપથી પ્રભુ બિરાજતા. અને હવે આગળ જે ચરિત્ર આવશે એ શ્રી રૂકમણી વિવાહનું ચરિત્ર આગળ આવશે, જે આપણે ખાસ જોવાનું છે. અહીંયા શ્રી રૂકમણીજી એ ભીષ્મક રાજા, જે વિદર્ભમાં કુંડિનપુર ગામ છે,
ત્યાંના રાજા એ ભીષ્મક રાજાના જ પુત્રી શ્રી રૂકમણીજી. જેમ શ્રી રામ અવતારમાં એ જ શ્રી મહાલક્ષ્મીજી સીતાજી સ્વરૂપે પ્રગટ થયા, ફરી કૃષ્ણ અવતારમાં શ્રી મહાલક્ષ્મીજી શ્રી રૂકમણીજી સ્વરૂપે પ્રગટ થયા. કેમ કે પ્રભુ પ્રગટે, પ્રભુનો અવતાર થાય તો મહાલક્ષ્મીજી પણ પ્રગટ થાય. તો મહાલક્ષ્મીજી પ્રગટ થયા. આપને તો કેવલ એક જ ઈચ્છા છે, શ્રી રૂકમણીજીએ આપે ભગવાન કૃષ્ણના રૂપ, ગુણ, પરાક્રમ, ઐશ્વર્ય, ગુણગાન સાંભળ્યા છે અને મનમાં એ નક્કી કર્યું છે કે મારે તો ભગવાન કૃષ્ણને જ પતિ તરીકે વરણ કરવું છે. મનમાં ભગવાન કૃષ્ણને જ પતિ માન્યા છે. એવા આપણા શ્રી રૂકમણીજી ગુણ, શીલ, બુદ્ધિ બધાથી ઠાકોરજી શ્રેષ્ઠ છે. તો આપશ્રીએ વિચાર્યું કે હવે ઠાકોરજી સાથે લગ્ન કરવા છે, કેવી રીતે કરીએ? એમના જે પિતા હતા ભીષ્મક રાજા, એ તો સારા હતા, એમની પણ ઈચ્છા હતી કે રૂકમણીજાનો વિવાહ પ્રભુ સાથે થાય. પણ એમના ભાઈ હતા રૂકમી, એ શિશુપાલ, કંસ એ બધા એના મિત્ર, થોડા આસુરી હતા રૂકમી. તો રૂકમીને શું ઈચ્છા હતી કે રૂકમણીજીના વિવાહ શિશુપાલ સાથે કરવા છે, એ ઈચ્છા હતી. એટલે રૂકમીએ કોઈને પૂછ્યા પાછા વગર શિશુપાલના ઘરમાં એવું આમંત્રણ મોકલ્યું કે આપણે શિશુપાલના લગ્ન રૂકમણીજી સાથે કરવા છે. એટલે જે એમના પિતા હતા શિશુપાલના દમઘોષ એને કીધું કે તમે બધા પરિવાર સાથે બધી તૈયારી સાથે અહીંયા આવી જાઓ કુંડિનપુરમાં, તમે જાન લઈને આવો અને રૂકમણીજી સાથે શિશુપાલને લગ્ન કરાવો. બધી તૈયારી થઈ ગઈ. અહીંયા આ વાતની શ્રી રૂકમણીજીને ખબર પડી. તો રૂકમણીજીને ખબર પડી તો આપશ્રીને તો ઘણો દુઃખ થયો કે શિશુપાલથી થોડું લગ્ન કરવા છે, મારે તો શ્રી કૃષ્ણને વરવા છે. એટલે આપે એક પત્ર લખ્યો શ્રી રૂકમણીજીએ. 7 શ્લોકનો એ પત્ર છે, જેમાં આપશ્રીએ સુંદર રૂકમણીજીએ ભાવો એ પત્રમાં વ્યક્ત કર્યા છે. એક બ્રાહ્મણ દ્વારા પત્ર શ્રી રૂકમણીજીએ પ્રભુને મોકલાવ્યો. તો એ બ્રાહ્મણને ખાસ આજ્ઞા કરી કે તમે આ પત્ર લઈને જલ્દીથી જલ્દી શ્રી કૃષ્ણ પાસે જાઓ, જલ્દી જઈને પત્ર એમને આપો, અહીંયા જરાય સમય નથી. હવે આવતીકાલે 2 દિવસમાં તો શિશુપાલ સાથે લગ્ન નક્કી થયા છે, ટાઈમ નથી, મોડું નહીં કરતા, જલ્દી જાઓ. તો તરત બ્રાહ્મણ દ્વારકા જવા માટે નીકળ્યા, કુંડિનપુરથી દ્વારકા ગયા અને આવતા જ પ્રભુને મળ્યા. પ્રભુને શ્રી રૂકમણીજીનો પત્ર આપ્યો. ભગવાન પત્ર થોડું વાંચવા ગયા, ત્યાં જ પ્રભુનો કંઠ રૂંધાયો. ઠાકુરજીનું હૃદય ભરી આવ્યું. રૂકમણીજીના વચન સાંભળી નેત્રોમાંથી અશ્રુપાત થયા. તો પ્રભુએ આજ્ઞા કરી કે આ જે પત્ર છે એ હું નહીં વાંચી શકું. એટલે પેલા બ્રાહ્મણને જ આજ્ઞા કરી કે તમે જ આ પત્ર વાંચો, હું સાંભળું છું. તો પછી એ બ્રાહ્મણે પત્ર વાંચવાનો શરૂ કર્યો. તો શ્રી રૂકમણીજીએ પત્રમાં 7 શ્લોકનો પત્ર છે, એમાં એમ લખ્યું કે શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે નિર્વિશ્ય કર્ણ વિવરૈર હરતોંગ તાપમ. એમાં આપે વર્ણન કર્યું કે હે ત્રિભુવન સુંદર, હે ભગવાન કૃષ્ણ, આપના ગુણો જે પણ વ્યક્તિ પોતાના કાનથી સાંભળે છે અને કાનથી હૃદયમાં, કર્ણથી હૃદયમાં એ ગુણ આવે છે, તો આપણું દરેક અંગ એમાં કોઈ તાપ રહેતો નથી. આપણું દરેક અંગ જે છે એ સંસારનું જે દુઃખ છે એનાથી મુક્ત બને છે. તો જન્મ મરણનો જે આ તાપ છે, આ જે સંસાર દુઃખ છે, એ કેવલ આપની લીલા કથા સાંભળવાથી દૂર થઈ જાય છે. અને આપના દર્શન કરવાથી ધર્મ, અર્થ, કામ, મોક્ષ 4 પુરુષાર્થ સિદ્ધ થઈ જાય છે. અને સ્વાર્થ, પરમાર્થ બધું જ આપની લીલા સાંભળવાથી જીવ પ્રાપ્ત કરી લે છે. એવી આપની લીલાઓ છે, એમ શ્રી રૂકમણીજી વર્ણન કરે છે. તો હે પ્રેમ સ્વરૂપ શ્યામ સુંદર, કુલ, શીલ, સ્વભાવ, વિદ્યા, અવસ્થા, ધન બધી રીતે હે પ્રભુ આપ અદ્વિતીય છો. અદ્વિતીય એટલે આપના જેવો બીજો કોઈ નથી, એમને જ અદ્વિતીય કહેવાય. તો આપના જેવો તો બીજો કોઈ છે જ નહીં, આપની સમાન જ નથી. અને જેટલા પણ પ્રાણી છે
એ આપની વાણી સાંભળી, આપના દર્શન કરી એમને આનંદ મળે છે. હે પ્રભુ, આપનું તો એવું અલૌકિક સ્વરૂપ છે. અને એવું તો કોણ હશે? રૂકમણીજી કહી રહ્યા છે કે એવી તો કોણ ભાગ્યવાન સ્ત્રી હશે કે જે આપને વરવાની ઈચ્છા ન રાખે? બધાને એ જ ઈચ્છા હોય ને કે ઠાકુરજી અમને પતિ રૂપે પ્રાપ્ત થાય. તો રૂકમણીજી કહે છે કે મને પણ એ જ ઈચ્છા છે કે હે કૃષ્ણ, આપ મારા પતિરૂપ થાઓ. આપ શ્રી કહે છે કે મેં તો આપને પતિ રૂપે વરણ કરી જ લીધા છે. મેં તો મારા મનોમનમાં એ ભાવ નિશ્ચિત કર્યો છે કે આપ જ મારા પતિ છો. આપને જ મેં મારું સર્વસ્વ સમર્પિત કરી દીધું છે અને આપને પોતાનું આત્મસમર્પણ કર્યું છે. હે પ્રાણ વલ્લભ, જેમ સિંહનો જે ભાગ હોય એ શિયાળ લઈ જાય તો સારી વાત નથી. એ તો સિંહનો ભાગ તો સિંહે જ લેવો જોઈએ ને. શિયાળ આવીને ઉપાડે એ તો બરાબર ખરાબ કહેવાય. એમ રૂકમણીજી આપ કહી રહ્યા છે કે હું તો આપના ભાગની છું. હે ભગવાન કૃષ્ણ, હું તો આપની છું. આ શિશુપાલ વચ્ચે આવે એમ લગ્ન કરવા એ કોઈ યોગ્ય વાત છે? એ બહુ માણસ એના સાથે થોડું લગ્ન કરવા છે. આપ પધારો, મને પધરાવી જાઓ, એમ વિનંતી શ્રી રૂકમણીજીએ કરી છે કે આપ તો સિંહ સમાન છો. આપને શેનો ભય? આપના આગળ તો કોઈ ટકી જ નથી શકવાના. તો આપ જલ્દી અહીંયા પધારો, મારો પાણી ગ્રહણ કરો અને શિશુપાલ જેવા દુષ્ટ લોકોની દૃષ્ટિ, એનો સ્પર્શ મને નથી થવા દેવો, એવું એનું આપ ધ્યાન રાખો. તો એમ આપશ્રી વિનંતી કરી. અને એમ પણ રૂકમણીજીએ વિનંતી કરી કે જે દિવસ મારા વિવાહ શિશુપાલ સાથે નક્કી થયા છે એના એક દિવસ પહેલાં જ આપ અહીંયા કુંડિનપુરમાં પધારી જાઓ. અહીંયા પધારી જાઓ અને આપના સામર્થ્યથી જેટલા પણ અહીંયા આસુરી લોકો છે જે મને આપને મળવા નથી દેતો અને આપની પ્રાપ્તિમાં જે પણ વિઘ્નવાળા લોકો છે એને આપ નષ્ટ કરી દો અને આપ પધારો, એમ વિનંતી કરી કે આપના બળ સામર્થ્ય આગળ તો કોઈ પણ રહેવાનું નથી. હવે ફરી રૂકમણીજી પ્રભુને સમજાવી રહ્યા છે. આપને એવું લાગશે કે હું તો મહેલમાં અંદર હોઈશ, મહેલમાં જે જનાનાનું કક્ષ હોય ત્યાં હું બિરાજમાન હોઈશ, તો આપ મને કેવી રીતે પધરાવીને લઈ જશો? તો એની પણ ચિંતા નહીં કરતા, એનો પણ રસ્તો હું બતાવું છું. તો રૂકમણીજીએ રસ્તો બતાવ્યો કે અમારા ત્યાં ગામમાં એવી રીત છે કે જ્યારે લગ્ન થવાના હોય એના એક દિવસ પહેલાં જે દેવીનું મંદિર છે, કુળદેવીનું મંદિર, ત્યાં દર્શન કરવા જઈએ છીએ. તો ત્યાં જ્યારે હું દર્શન કરવા જાઉં એ જ સમયે આ પધારીને મને લઈ જજો. એ બધી વાત રૂકમણીજી બતાવી શ્રી કૃષ્ણને. અને છેલ્લે એમ પત્રમાં લખ્યું છે કે ભગવાન શંકર અને એમની સમાન મોટા મોટા મહાપુરુષો, એમને એ જ ઈચ્છા છે કે આપના ચરણ કમલની જે રજ છે એનાથી સ્નાન કરે. મોટા મોટા દેવો, મોટા મોટા ઋષિમુનિઓ, એમને તો એવો જ મનોરથ છે કે પ્રભુની ચરણ કમલ પ્રાપ્ત થાય. તો રૂકમણીજી આપ વર્ણન કરે છે કે મને પણ આપની ચરણ કમલની જ ઈચ્છા છે. આપનું એ પ્રસાદ મને મળે એવી જ ઈચ્છા છે. એ ચરણ ધૂની મને પ્રાપ્ત નહીં થાય તો હું મારું દેહ આ જન્મમાં જો પ્રાપ્ત નહીં થાય તો હું મારું દેહ વ્રત કરીને છોડી દઈશ. અને ભલે કેટલાય જન્મ કેમ ન લેવા પડે, પણ ક્યારેક તો આપના ચરણની રજ તો મળશે ને મને. એવી વિનંતી શ્રી રૂકમણીજી ઠાકુરજીને કરી રહ્યા છે. તો એવો સુંદર એમણે પત્રમાં આ ભાવ પ્રગટ કર્યો. તો ઠાકુરજી સાંભળીને, આ પત્ર ઠાકુરજીએ સાંભળ્યો, તરત પ્રભુને ઈચ્છા થઈ કે હવે તો મારે રૂકમણીજી પાસે જવાનું જ છે. કંઈ પણ વસ્તુનો વિચાર કર્યા વગર ઠાકુરજી તરત આજ્ઞા કરી, રથ તૈયાર કરાવ્યો અને એકલા જ રથમાં બિરાજી પેલા બ્રાહ્મણને લઈ આપ કુંડિનપુર માટે પધાર્યા. ન ઠાકુરજીએ એ સમયે કોઈ સેનાની અપેક્ષા રાખી છે કે હું જાઉં છું, આટલા બધા દુષ્ટ રાજાઓ છે, સેના લઈને જાઉં નહીં. એકલા પધાર્યા રથમાં અને રથ દોડાવ્યો કે વધારે સમય નથી, જલ્દી પહોંચવાનો છે. તો એ રથ દોડાવીને ઠાકુરજી આપ પધાર્યા કુંડિનપુર ગામમાં. અને અહીંયા શ્રી રૂકમણીજી એ દેવીના મંદિર પાસે પધાર્યા છે.
દર્શન માટે પછી આપ રાહ જુએ છે રૂકમણીજી, બધા શિશુપાલ આદિ રાજાઓ આવી ગયા છે અને એ સમયે શ્રી રૂકમણીજીની શોભા જોઈ બધા રાજાઓ સ્તબ્ધ થઈ ગયા કે એવી સુંદરતા, એવી શોભા તો આજ સુધી જોઈ નથી. સાક્ષાત મહાલક્ષ્મીજીનો અવતાર હોય તો સુંદરતાનું કહેવું જ શું, વર્ણન ન કરી શકીએ એવી સુંદરતા શ્રી રૂકમણીજીની. તો આપ શ્રી રાહ જોઈ રહ્યા છે કે હવે કૃષ્ણ ક્યારે પધારશે, ક્યારે પધારશે. તો જ્યાં પ્રભુનું સ્મરણ થયું તરત ઠાકુરજી એ જ સમયે રથમાં પધાર્યા. રથમાં પધારી પ્રભુ રથમાં ઊભા રહ્યા, આપનો શ્રીહસ્ત લંબાવ્યો, રૂકમણીજીને હાથ આપ્યું, તરત પોતાની તરફ ખેંચી લીધા અને રથમાં પધરાવ્યા. તો એમ શ્રી રૂકમણીજીનું હરણ કરી ઠાકુરજી રથમાં લઈને આગળ પધાર્યા. અહીંયા બધા રાજાઓ છે શિશુપાલ આદિ એ જોતા જ રહી ગયા. જરાસંધ, શિશુપાલ બધા જુએ છે, અરે આ શું થયું, બધાને કંઈ સમજ જ ન પડી શું કરવું. અચાનક બધું એવું થયું કે જોતા જ રહી ગયા. પછી બધાને મનમાં વિચાર થયો કે ઓ આ તો કૃષ્ણ, ભગવાન કૃષ્ણ લાગે છે. એ શ્રી રૂકમણીજીને પધરાવીને નહીં ગયા. એટલે પછી રૂકમણીજીના ભાઈ રૂકમી એને બહુ ગુસ્સો આવ્યો. એ તો પેલા ઠાકુરજીનો વિરોધી હતો. રૂકમી તો કંસનો ફ્રેન્ડ હતો, શિશુપાલના ફ્રેન્ડ. તો ઠાકુરજીને તે તકલીફ હતી જ, કંસનો વધ કર્યો ઠાકુરજીએ, એટલે પ્રભુથી તો વેરભાવ હતો. તો રૂકમીએ વચન લીધું કે હું એવી પ્રતિજ્ઞા લઉં છું કે જે કૃષ્ણ છે એને પાછો લાવીને રહીશ, અને જો મારી પ્રતિજ્ઞામાં સફળ ન થાઉં તો કુંડિનપુર ગામમાં હું આવીશ જ નહીં. એવી પ્રતિજ્ઞા લઈ લીધી. હવે દોડ્યો પ્રભુ પાછળ, ઠાકુરજી સાથે યુદ્ધ કરવા દોડ્યો. પ્રભુએ જોયો રૂકમી આવ્યો છે, ઠાકુરજી નડ્યા એની સાથે, તરત પકડી લીધું અને પ્રભુ આગળ સાવ નિર્બળ બની ગયો રૂકમી. પ્રભુએ પકડીને એને માર્યું નહીં. રૂકમણીજીએ હાથ જોડ્યા પ્રભુ આગળ કે સ્વામી મારો ભાઈ છે, આને છોડી દો. તો ઠાકુરજી કીધું મને મારવો નથી, મને થોડી મારવો છે, છોડી દો. પણ એમ નહીં છોડું, થોડી મસ્કરી કરવી છે મારે. તો ઠાકુરજીએ રૂકમી એને કુરૂપ કરી દીધું, એના વાળ કાપી દીધા, ટકનો બનાવ્યો, એના વાળ કાપી મૂછ પણ એની ઉડાવી દીધી. મૂછ મુંડો કર્યો, વાળ કપાવી નાખ્યા, એવો ખરાબ રૂપ કરી એની મસ્કરી કરીને ઠાકુરજીને મોકલ્યો કે હવે ભાઈ જા, તું આવ્યો તો ને મારા પાસે, હવે પાછો જા. તો હવે એણે તો પ્રતિજ્ઞા લીધી રૂકમીએ કે કૃષ્ણ ન મળે તો હું પાછો જ નહીં આવું ગામમાં. હવે માણસ જોશમાં એવું બોલી જાય કે પોતાને ભાન ન રહે. એ કહેવાય ને કે જોશ મેં હોશ ખો બેઠના, એમ કહેવાય છે કે માણસ ગુસ્સે થાય, ક્રોધમાં હોય તો એવા ડિસિઝન લઈને કે પોતાને જ ભારે પડે. તો રૂકમી સાથે પણ એવું જ થયું. ભગવાન છે, ઈશ્વર છે, એમને થોડી હરાવી શકે. તો હારી ગયો, પ્રતિજ્ઞા એની ભંગ થઈ. એટલે પોતાનો અહંકાર રાખવા એ પછી કુંડિનપુર ગામમાં જ ન ગયો અને ત્યાં જ ભોજકટ નામનો બીજો ગામ વસાયો અને ત્યાં એ રાજ કરતો. અને અહીંયા અને ઠાકુરજી શ્રી રૂકમણીજીનું હરણ કરી આપ રથમાં પધાર્યા. એટલે આ જે શિશુપાલના પક્ષના બધા રાજાઓ હતા એ પ્રભુ સાથે લડવા આવ્યા. એટલે બલદેવજીએ બધાને સંભાળી લીધા. બધી શિશુપાલ આદિ સેના એને બલદેવજીએ નષ્ટ કરી. અને આ રીતે ઠાકુરજી શ્રી રૂકમણીજીને પધરાવી આપ દ્વારકા પધાર્યા. અને દ્વારકામાં ભગવાન કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ થયા બધી વિધિઓ સાથે. હમણાં તો ઠાકુરજીએ રૂકમણીજીનું પહેલાં તો હરણ કર્યું. હવે શાસ્ત્રમાં છે ને વિવાહના પણ અલગ અલગ પ્રકાર બતાવ્યા છે. હરણ કરીને કોઈને પ્રાપ્ત કરવું એને શાસ્ત્રમાં રાક્ષસ વિવાહ કહેવાય છે. તો એ વિવાહ એ રીતે પણ ઠાકુરજીએ વિવાહ કર્યા, રૂકમણીજીનું હરણ કર્યું. પછી ગંધર્વ વિવાહ એટલે પ્રેમ, કોઈ સાથે પ્રેમ ભાવ હોય તો વિવાહ કરી દઈએ, લવ મેરેજ કહેવાય છે. તો એ ગંધર્વ વિવાહનો પ્રકાર છે. તો એવો અગાધ ભાવ પણ છે, તો એ વિવાહ પણ ઠાકુરજીએ કર્યા રૂકમણી સાથે. અને પછી છેલ્લે વેદ વિધિ વિધાનો સાથે દ્વારકામાં પણ પ્રભુએ આપની સાથે વિવાહ કર્યા. તો દ્વારકામાં જય જયકાર થયો અને ઘણા બધા પ્રભુના ભક્તો, બધા સંબંધીઓ સરસ ભેટ લઈને પ્રભુ પાસે આવ્યા. સુંદર વસ્તુ પ્રભુને અંગીકાર કરાવી, ભક્તોને આનંદ થયો, જય જયકાર થયો કે પ્રભુના વિવાહ થઈ રહ્યા છે.
એ પ્રભુની વિવાહ લીલામાં ભક્તો સંમિલિત થયા, પોતાને ભાગ્યશાળી માન્યા. તો આ લીલાનું સુંદર એક કીર્તન છે, એ કીર્તન પણ આપણે જરૂર ગાન કરશું. સુનત હરિ રૂકમણી કો સંદેશ. આ પેલો કીર્તન છે જેમાં રૂકમણીજીનો પત્ર વાંચી ઠાકોરજી તરત કુંડિનપુર તરફ પધાર્યા, એ લીલાનું વર્ણન આ કીર્તનમાં છે. સુનત હરિ રૂકમણી કો સંદેશ. સરળ જ છે કીર્તન, એટલે સમજાય એવો છે. તો હવે આપણે એનું ગાન કરશું. सुनत हरि रूप मणि को संदेश, सुनत हरि रूप मणि को संदेश, सुनत चढ़ी रथ चले विप्र को संगले, चढ़ी रथ चले विप्र को संगले, सुनत हरि रूकमणि को संदेश, बारंबार विप्र को पूछत कुंवरी बचन सो सुना, दीन बंधु बंधु दीन दीन बंधु करुणा निधान, सुनी दीन बंधु करुणा रूकमणि को संदेश, सुनत हरि सुनत हरि सुनत हरि रूकमणि को संदेश, कयो हलधर सो पहुँचत हो राई, कायो हलधर सो आवहु दलले, मैं पहुँचत हो
प्रभु 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 सूरज प्रभु कुंदिनपुर आये सूरज प्रभु कुंदिनपुर आये हरि हरि सुनत हरि रुक्मिणी को संदेश सुनत हरि सुनत हरि सुनत हरि रुक्मिणी को संदेश। બોલ શ્રી વલ્લભાધીશ કી જય। તો જે ક્ષત્રિય હોય ને, ક્ષત્રિય, એમના માટે આ પ્રકારે હરણ કરીને બલપૂર્વક આ વિવાહ કરી દેવા એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો. એટલે ઠાકુરજીએ પોતાનું ઐશ્વર્ય, પોતાનું મહાત્મ્ય દેખાડ્યું કે આ જે ઉત્તમ, જે ક્ષત્રિયોમાં જે શ્રેષ્ઠ પ્રકાર માન્યો છે વિવાહનો, એ પ્રકારે ઠાકુરજી વિવાહ કર્યા. એટલે એમાં પણ પ્રભુની ઉત્તમતા, પ્રભુની મહત્તા આપણને સમજાય છે. તો એવી લીલા એટલે કરી ઠાકુરજીએ. હવે રૂકમણીજીને પધરાવીને પ્રભુ દ્વારકા પધાર્યા. એનું પણ એક બહુ સુંદર કીર્તન છે કે કેવી રીતે બધા ભક્તોએ દ્વારકામાં શ્રી રૂકમણીજીનો સ્વાગત કર્યો. આવહું રી મંગલ મંગલ ગાવહું, બધા મંગલ ગીતો ગાય છે. હરિ રૂકમણી ની આવત હૈ, ય આનંદ યદુકુલ હી સુનાવહું. શ્રી રૂકમણીજી પધરાવીને પ્રભુ પધારે છે તો યદુકુલમાં બધા જ આ સાંભળીને જ પ્રસન્ન આનંદમાં છે. બાંધવું બંધનવાર મનોહર, કનક કલશ ભરી નીર ધરાવું. સુંદર વંદનવાર ફૂલો પુષ્પો બધે બાંધ્યા છે. દધી અછત ફલ ફૂલ પરમ રુચિ, આંગન ચંદન ચોક પુરાવવું. સુંદર બધા ચોક પુરાવ્યા છે. ઉત્સવ જ ઉજવાયો છે, પ્રભુનો વિવાહ ઉત્સવ છે, તો એની ઉજવણી છે. કદલી યુથ અનુપ કિશનદન, સુરંગ સુમન લે મંડલ છાવહું. હરદ દૂબ કેસર મગ છિરકાવહું, ભેરી મૃદંગ નિશાન બજાવહું. સુંદર બધા વાજિંત્રો વાગે છે. બધી તૈયારી થઈ રહી છે વિવાહ ઉત્સવની. વિવાહની તૈયારી બધા ભક્તોએ મળીને કરી. એમાં જ બધા સંલગ્ન છે કે પ્રભુની વિવાહ લીલા છે, એની તૈયારી આપણે કરવાની છે. એ તૈયારીમાં જ બધા ભક્તોનું મન જે છે એ નિરુદ્ધ થયું છે. કેમ કે હવે જે દ્વારકાના ભક્તો છે એમનું મન ઠાકુરજીને નિરુદ્ધ કરવું છે. તો એટલા માટે આ લીલા દ્વારા એમનું મન પોતાના સ્વરૂપમાં લગાડે છે ઠાકુરજી. દશમ સ્કંદની લીલાનું અર્થ જ છે નિરોધ. તો દ્વારકાના ભક્તોનું નિરોધ કર્યું, એમનું મન પોતાના સ્વરૂપમાં અટકાવ્યું આ સુંદર લીલા દ્વારા. જરાસંધ શિશુપાલ નૃપતિ તે જીતે હૈ, ઉઠી અરઘ ચડાવહું. બન સમેત તન કુશલ સૂર પ્રભુ, આય હૈ આરતી બનાવવું. પ્રભુ પધાર્યા દ્વારકામાં, બધા ભક્તોએ આરતી કરી, પ્રભુનું સ્વાગત કર્યા. અને એવો સુંદર વિવાહનો ઉત્સવ થયો છે કે જેને આપણે શબ્દોમાં વર્ણન ન કરી શકીએ. પણ સૂરદાસજી એવા ભગવદીય, એમણે ભાગવતમાં વર્ણિત બધી જ લીલાઓ કીર્તન રૂપે ગાન કરી છે, જેના કારણે આપણે આજે લીલા ગાઈ શકીએ છીએ. તો હવે સુંદર આ કીર્તનનું ગાન કરશું.
गोमिनी आवोरी मीरी मंगल मंगल गावो बांधहु बंदन वार मनोहर कनक कलश भरी नीरधरा फूल परम रुचि आंगन चंदन चौक पुरावहु आवहुरी मिली मंगल गावो कदली जूत अनूप किसल धल सुरंग सुमान मंडल छावहु हरद दूब केसर मगछि भेरी
તો આમ સુંદર શ્રી રૂકમણી વિવાહનો પ્રસંગ આપણે જોયો. એના પછી ભાગવતમાં વર્ણન છે કે ઠાકુરજીએ પોતાના સામર્થ્યથી પટરાણીઓ સાથે આપે દ્વારકામાં વિવાહ કર્યા છે. એવી લીલા આવેલી છે. રૂકમણીજી સાથે વિવાહ થયા. એવી જ રીતે કાલિંદીજી જે શ્રી યમુનાજીના જ અંશરૂપ છે. દ્વારકા લીલામાં જે પ્રભુના પટરાણી કાલિંદીજી આપ યમુના તટ ઉપર બેસી તપસ્યા કરી રહ્યા હતા કે મને પ્રભુ ક્યારે મળશે, તો એટલે એમના મનોરથ પૂરા કરવા આપે કાલિંદી સાથે વિવાહ કર્યા. તો મર્યાદા આજે દ્વારકા લીલામાં જે કાલિંદીજી છે એ શ્રી યમુનાજીના જ અંશરૂપ છે એમ ભાવ છે. અને આપણા જે પુષ્ટિભાવ શ્રી યમુનાજી કૃપાશક્તિ એમના જ અંશરૂપ આ કાલિંદીજી છે, એમના સાથે વિવાહ કર્યા. એવી જ રીતે મિત્ર વિંદા, સત્યાજી, ભદ્રા, લક્ષ્મણા, સત્યભામા, જામવતીજી એમ 8 પટરાણીઓ સાથે પ્રભુના વિવાહ થયા. એમાં એવી કથાઓ છે કે ઠાકુરજીએ પોતાનું મહાત્મ્ય એવું દેખાડ્યું કે બધા રાજાઓ ઈચ્છા રાખતા કે અમારી પુત્રીના વિવાહ પ્રભુ સાથે થાય, અને પ્રભુને એમનો અંગીકાર કરવો છે એટલે આવી લીલા થઈ છે. તો એવો ભાવ આમાં છે. પછી એવી આગળ કથા છે કે ભૌમાસુર હતો, એણે 16,000 રાજકન્યાઓ એને કેદ કરી રાખી હતી. તો ઠાકુરજી એક આખો જલ દુર્ગ હતો, જલમાં જ આખું એક આઇલેન્ડ જેવું હતું જ્યાં ભૌમાસુરે બધી રાજકન્યાઓને કેદ કરી રાખી હતી. અને એનો મેન સિક્યોરિટી ગાર્ડ કોણ? તો કે મૂળ દૈત્ય. એ જે જલદુર્ગ હતો એમાં રક્ષા કરતો મૂળ દૈત્ય. તો ઠાકુરજી આપ પધાર્યા, આપે મૂળ દૈત્યને માર્યો, મૂળ દૈત્યનો વધ કર્યો, અને છેલ્લે ભૌમાસુરનો પણ આપે વધ કર્યો પ્રભુએ. અને 16,000 જે રાજકન્યાઓ હતી એને કેદમાંથી મુક્ત કર્યા. તો એટલે જ પ્રભુને મુરારી કહીએ ને. મૂળ દૈત્ય એના દુશ્મન, એના અરી ઠાકુરજી, એને મારવાવાળા. તો મુરારી એટલે જેમ રાજકન્યાઓ હતી 16,000, એમને ભગવત પ્રાપ્તિ થવામાં વિઘ્ન સ્વરૂપે કોણ હતો? મૂળ દૈત્ય. એમ ઠાકુરજી ભક્તોના જે વિઘ્નો હોય એ દૂર કરી દે, એટલે પ્રભુનું નામ છે મુરારી. તો એ 16,000 રાજકન્યાઓને ઈચ્છા થઈ કે હે પ્રભુ, આપ અમારા સાથે વિવાહ કરો, આપ અમારા પતિ થાવ, એવી ઈચ્છા થઈ. તો ઠાકુરજીએ પોતાનું એવું મહાત્મ્ય પ્રગટ કર્યું કે 16,000 જે રાજકન્યાઓ એમના સાથે વિવાહ કર્યા એક જ મુહૂર્તમાં. પોતાના 16,000 રૂપ ઠાકુરજીએ પ્રગટ કર્યા, અને એટલા રૂપ ઠાકુરજીએ પોતાને બનાવ્યા. એક જ મુહૂર્તમાં બધા સાથે વિવાહ કર્યા. અલગ અલગ 16,000 ભવનો બનાવ્યા, મહેલો અલગ અલગ બનાવ્યા. એમાં એક જ મુહૂર્તમાં અનેક રૂપ ધારણ કરી પ્રભુએ બધા સાથે વિવાહ કર્યા. તો એવું મહાત્મ્ય ઠાકુરજીએ પોતાના સ્વરૂપનું પ્રગટ કર્યું દ્વારકા લીલામાં. તો ઠાકુરજી આપે ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશ કર્યો છે. તો નારદજીને ઈચ્છા થઈ કે મારે દર્શન કરવા છે, પ્રભુ કેવી રીતે ગ્રહસ્થ આશ્રમમાં બિરાજે છે. તો જેટલા પણ ગ્રહસ્થ આશ્રમના ધર્મો છે બધા પ્રભુએ પોતે પાલન કર્યા જીવને શિક્ષા આપવા માટે. તો નારદજી જોયે છે કે કોઈક ભવનમાં તો ઠાકુરજી નાના નાના બાળકોને રમાડી રહ્યા છે. જેટલા પણ પછી વિવાહ થયા ઠાકુરજીના, દરેક પત્નીથી 10-10 પુત્ર પ્રગટ થયા. તો શ્રી રૂકમણીજીથી પ્રદ્યુમ્નજી પ્રગટ થયા એમ વર્ણન છે. અને બીજી બધી પત્નીઓથી પણ 10-10 પુત્રો પ્રગટ થયા. તો એવી રીતે ગ્રહસ્થાશ્રમમાં આપણે પ્રવેશ કર્યો. અને ઠાકુરજીના વંશમાં બધા દેવતાઓ જ પ્રગટ થયા. દેવતાઓને ઈચ્છા થઈ કે આપ પૃથ્વી પર અવતાર પધારવાના છો તો અમને કંઈક લોન આપો ને. તો ઠાકુરજીએ કીધું તમે મારા વંશમાં જન્મજો. તો યાદવ કુળમાં, યાદવ વંશમાં એ બધા દેવતાઓ પ્રગટ થયા. તો એટલી શક્તિ, એટલું સામર્થ્ય એમના અંદર હતો. તો નારદજી પધાર્યા બધા ભવનોમાં, દ્વારકામાં. તો સુંદર ઠાકુરજીની ગ્રહસ્થ આશ્રમની લીલા એમણે દર્શન કરી કે કોઈક ભવનમાં તો ઠાકુરજી આપના બાળકોને રમાડી રહ્યા છે, કોઈક ભવનમાં પ્રભુ યજ્ઞો કરી રહ્યા છે, ક્યાંક પ્રભુ ગાયત્રી મંત્રનો જપ પોતે કરે છે, ક્યાંક બ્રાહ્મણોને જમાડીને પોતે જમી રહ્યા છે, કોઈને તલવારના દાવ પેચ શીખવાડે છે, ક્યારેક મંત્રીઓ સાથે મંત્રણા કરે છે. એમ બધી લીલા નારદજીએ દર્શન કરી. તો
તો એમને બહુ આશ્ચર્ય થયું એમને, ઓ પ્રભુ ભગવાન ઈશ્વર છે છતાં પણ બધા ધર્મ પોતે પાળે છે, તો કેવી ઈશ્વરતા! તો એ ધર્મ સદ્ધર્મની સ્થાપના કરવા, ધર્મની શિક્ષા આપવા ઠાકોરજી પોતે ધર્મનું આચરણ કરે છે. તો આ બધી વાત છે. પછી ઘણા જે અસુરો આવ્યા એનો ઠાકોરજી આગળ પછી વધ જ કર્યો છે. સત્યભામાજી ઠાકોરજીના પત્ની, એમને ઈચ્છા થઈ કે મારે જે સ્વર્ગમાં કલ્પ વૃક્ષ છે એ મને જોઈએ છે. તો ઠાકોરજી સ્વર્ગમાંથી કલ્પ વૃક્ષ લઈને પધાર્યા. સ્વર્ગમાં જે કલ્પવૃક્ષ હતું એ ઠાકોરજી દ્વારકામાં લઈને પધાર્યા, એવું ત્યાં વર્ણન છે. અને ઇન્દ્ર આદિ દેવે પણ વિરોધ પણ કર્યો એ સમયે, પણ ઠાકોરના સ્વરૂપને ભૂલી ગયા હતા. ઠાકોરજી સામે લડવા આવ્યા, ઠાકોરજી બધાને પરાસ્ત કર્યા અને એ કલ્પવૃક્ષ લઈ પ્રભુ દ્વારકા પધાર્યા. તો એવું વર્ણન છે. પછી જે પણ બધા અસુરો વચ્ચે આવ્યા એનો પ્રભુએ નાશ કર્યો. દ્વિવિધ વાનર હતો, બલદેવજી દ્વારા એનો નાશ કરાવ્યો. બાણાસુર, એને માર્યો નહીં ઠાકોરજીએ, એના ભુજા જ કાપી દીધા. 1000 ભુજાઓ હતી એ કાપી દીધી. શિવજીનો વરદાન હતો એને, એટલે ઠાકોરજીએ એમ જ એને હરાવીને મોકલ્યો. તો મૂર, દંતવક્ત્ર એવા બધા જે અસુરો હતા એમને ઠાકોરજીએ, શિશુપાલ વગેરે જે અસુરો એમને ઠાકોરજી માર્યા. શિશુપાલે તો 100 ગાળો આપી ઠાકોરજીને, પણ ઠાકોરજી પછી એને મુક્ત કરવો છે એટલે એને પછી માર્યો અને પછી પોતાના સ્વરૂપમાં જ એને મુક્ત કર્યો. પોતાના ધામમાં એ તો દ્વારપાલ હતા, જય વિજય, એમનો જે અહીંયા શિશુપાલ દંતવક્ત્ર રૂપે જન્મ થયો હતો, તો એમને મુક્ત કર્યા ઠાકોરજીએ. એ લીલા આવેલી છે. આ બધે લીલા પ્રસંગ, ઘણા પ્રસંગો છે દ્વારકા લીલામાં, પણ મુખ્ય જે પ્રસંગો રહ્યા હતા એ મેં બતાવ્યા. પછી સુદામાજીની બહુ સરસ કથા આવે છે દ્વારકા લીલામાં, તો એ કથા જરૂર આપણે દર્શન કરશું. તો સુદામાજી વિરક્ત બ્રાહ્મણ હતા અને એકદમ ઋષિ જેવા. સુદામાજી એટલા સંતોષી બ્રાહ્મણ કે એમને જીવનમાં કોઈ વાતનું દુઃખ નહીં, એકદમ આનંદથી પોતાનું જીવન જીવતા, જેમ ઠાકોરજી રાખતા એમ રહેતા એવા સુદામાજી. એમને ક્યારેય ચિંતા ન થાય, ક્યારેય દુઃખ ન થાય કે મારા પાસે આ નથી, પેલું નથી. બહુ ગરીબ હતા, એમની સ્થિતિ બહુ ગરીબીમાં જીવતા, પણ ક્યારેય ઠાકોરજીથી એમણે કોઈ કમ્પ્લેન ન કરી. એવા એ સંતોષી બ્રાહ્મણ. હવે સુદામાજી એમના પત્ની, એમને ખબર છે કે જો તમારા મિત્ર તો ભગવાન કૃષ્ણ છે, એ તો કેટલા મોટા છે, તો કંઈક તમે વિનંતી કરો, ઠાકોરજી પાસે જાઓ, કંઈક વિનંતી કરો, કંઈક માંગો એમના પાસે, તમને મળી જશે, તો તમને બધું આપશે. એ તો લક્ષ્મીના પતિ છે, તો એમની પાસે જઈને જાઓ તો ખરા એકવાર. એમ સુદામાજીને મોકલ્યા પત્નીએ. પણ સુદામાજી વિચારે છે એમને તો આ બધી વસ્તુથી કંઈ વધારે ફરક નથી પડતો, પણ એમને વાત સાંભળીને વિચાર થયો કે પ્રભુના દર્શન કરવાનો સરસ અવસર છે. ઘણા સમયથી મળ્યો નથી. જ્યારે ભણતા હતા ગુરુકુલમાં, સાંદીપની મુનિના આશ્રમમાં, ત્યારે સુદામાજીની મિત્રતા પ્રભુ સાથે થઈ હતી. હવે ઘણો સમય થયો છે, મળ્યા નથી. ખબર છે ભગવાન છે, કૃષ્ણ છે, એકવાર દર્શન તો કરી દો. દર્શનની ઈચ્છાથી પોતાના ઘરેથી ચાલ્યા. પત્નીને વાત કરી કે એમ ખાલી હાથે જાઓ તો સારું નહીં ને, ઈશ્વર છે એમના દરબારમાં તો કંઈ ભેટ લઈને જાઉં ને તો સારું. તો ઘરમાં 4 મુઠ્ઠી પૌવા હતા, 4 મુઠ્ઠી, એ લઈને ચાલ્યા દ્વારકા તરફ. અને દ્વારકામાં જેમ આવ્યા ત્યાં ખબર પડી ઠાકોરજીને કે મિત્ર સુદામા મને મળવા આવ્યો છે. ઠાકોરજી સામેથી દોડતા દોડતા સુદામાજી પાસે આવ્યા અને ઝડપથી એને ભેટી ગયા. પ્રભુ એને ભેટ્યા સુદામાજીને કે હવે મિત્ર તમે આવ્યા, બહુ સરસ કર્યું, તમે આવ્યા, મને બહુ ખુશી થઈ. ઠાકોરજી એમને પોતાના મહેલમાં લાવ્યા, પોતાના સિંહાસન પર સુદામાજીને બિરાજમાન કર્યા અને એમની પૂજા કરી. અતિથિ આવ્યા છે તો સત્કાર તો કરવું જ જોઈએ. તો ઠાકોરજી એમનો સત્કાર કર્યો, બધું એમનું ચરણ પ્રક્ષાલન કર્યું, પૂજન કર્યું, સરસ એમને ભોજન લેવડાવ્યું. બહુ સારી રીતે ઠાકોરજીએ એમને રાખ્યા અને પછી જૂની જૂની વાતો કરી. હવે જૂના ફ્રેન્ડ મળે તો વાત નીકળે ને પહેલાંની, તો એ ફ્રેન્ડ્સ તો
વાત પૂરી જ ન થાય ફ્રેન્ડ્સની, એવી બધી વાતો હોય દોસ્તારોની. તો ઠાકુરજી વાત કરે છે કે એ સુદામા, તને યાદ છે ને આપણે ભણતા હતા એ વખતે એકવાર આપણા ગુરુપત્ની એમણે જંગલમાં મોકલ્યા લાકડી લેવા. જે બધી લાકડી જોઈતી હતી એ લેવા આપણને મોકલ્યા હતા ગુરુપત્નીએ. ત્યારે તો કેવો વરસાદ પડ્યો, ચારે તરફ અંધારું, એવી સ્થિતિમાં આપણે ફસાઈ ગયા હતા. યાદ છે કે નહીં તને? સુદામા કહે છે હા હા યાદ છે. તો આપણે ફસાયા હતા. પછી જો આખો દિવસ આપણે ગુરુકુળમાં જઈ ન શક્યા, બધે પાણી ભરાઈ ગયું હતું. છેલ્લે સાંદીપનીજી ગુરુજી આપણને શોધતા શોધતા આવ્યા, એ આપણને લઈ ગયા. ગુરુજીને પણ ચિંતા થતી હતી ક્યાં ગયા બંને જણા, તો એ પછી એમને લઈ ગયા. તો એમ જૂની જૂની વાતો ઠાકુરજી એમના સાથે કરી અને તરત પછી પૂછ્યું સામેથી કે મારા માટે શું લાવ્યો છે, કંઈ લાવ્યો છે મારા માટે ઘરેથી? તો સુદામાજીને થોડો સંકોચ થતો હતો કે લાવ્યો તો છું આ 4 મુઠ્ઠી પવા, પણ આટલા મોટા રાજા ઈશ્વર શ્રી કૃષ્ણ એમને પવા કેવી રીતે આપું, આટલી નાની વસ્તુ? સંકોચ થતો તો પોટલી છુપાવીને રાખી હતી, સંતાડીને રાખી હતી, પોટલી બહાર લાવ્યા નહીં. ઠાકુરજીએ જોયું કે શું છુપાવે છે, તરત સામેથી માંગીને ખેંચીને લઈ લીધી પોટલી અને જોયું કે આમાં પવા છે. તો ઠાકુરજી 1 મુઠ્ઠી પવા આરોગ્યા. બહુ ગમ્યા ઠાકુરજીને. હજી બીજી મુઠ્ઠી ઠાકુરજી આરોગવા જતા હતા તો શ્રી મહારાણીજીએ રોકી દીધું, આપના પત્નીએ રોકી દીધું. શું કીધું કે હવે આપ બીજી મુઠ્ઠી આરોગશો તો અમારે એમના ત્યાં સેવા કરવા જવું પડશે. 1 મુઠ્ઠી આપ આરોગ્યા એમાં જ આમનું બધું વૈભવ પ્રાપ્ત થઈ જશે, અને બીજી મુઠ્ઠી જો આપ આરોગશો તો અમે આપના પત્ની નહીં પણ ત્યાં અમને સેવા કરવા જવું પડશે. એટલું મહાત્મ્ય પ્રભુનું પ્રગટ થયું. તો ઠાકુરજી પછી રોકાઈ ગયા, ભલે 1 જ મુઠ્ઠી આરોગવું. તો એમ રોકાયા અને ઠાકુરજીએ સામેથી તો કંઈ આપ્યું નહીં એમને. સામે સામે છે તો એવી કંઈ વાત નહીં કરી કંઈ આપવાની, કેમ કે સુદામાજી જે છે એમને એવી કોઈ ઈચ્છા જ નથી. સુદામાજી તો એકદમ સંતોષી છે, એવી કોઈ એમને હૃદયમાં એવો કોઈ લોભ લઈને તો આવ્યા નહીં પ્રભુ સામે. એ તો ઠાકુરના દર્શન માટે ભક્તિભાવથી આવ્યા હતા. એમના અંદર એવું કોઈ કપટ નથી કે મોટા મારા મિત્ર છે તો કંઈક માંગી લઉં, કંઈ સ્વાર્થ પૂરો કરું, એવી ઈચ્છા હતી જ નહીં. બહુ નિષ્કપટ નિસ્વાર્થ ભાવે પ્રભુ પાસે આવ્યા હતા. અને એમનો શુદ્ધ એટલો પ્રેમ ભાવ કે ઠાકુરજી ભલે પવા લાવ્યા તો પ્રેમથી પ્રભુએ સ્વીકાર્યા. અને પ્રભુ તો ગીતામાં આજ્ઞા કરે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ તદ અહમ ભક્તિ ઉપેતમ અશ્નામી પ્રયતાત્મન. કે મારો ભક્ત કંઈ પણ મને પત્ર પુષ્પ ફલ જલ કોઈ પણ વસ્તુ જો પ્રેમથી અંગીકાર કરાવે તો એ વસ્તુ હું હસતા મુખે સ્વીકારું છું. અને કેટલીય મોટી વસ્તુ લાવે મારા માટે પણ પ્રેમ ન હોય તો એ વસ્તુ મને નથી ગમતી. એમ પ્રભુ આજ્ઞા કરે છે. તો ભલે 1 મુઠ્ઠી પવા લાવ્યા, એમાં શુદ્ધ નિસ્વાર્થ પ્રેમ હતો એટલે ઠાકુરજીને તરત આરોગ્યા. તો પ્રભુ વસ્તુ નથી જોતા, વસ્તુમાં રહેલો ભાવ પ્રભુ જુએ છે. તો એવો શુદ્ધ ભાવ આપણે પ્રભુમાં રાખવો તો ઠાકુરજીને પણ આપણી વસ્તુ આરોગવામાં આનંદ આવે. આપણે તો શ્રી વલ્લભની કાનીથી પ્રભુને ભોગ ધરીએ છીએ, તો પ્રભુને કેટલો આનંદ આવે આરોગવામાં. તો આ સુંદર આ પ્રસંગમાં આપણે ખાસ શીખવાનું છે. અને પછી સુદામા જે વિદાય લીધી, પોતાના ઘર તરફ પાછા જઈ રહ્યા છે, પણ મનમાં ઘણા પ્રસન્ન છે કે જો હું શ્રી કૃષ્ણને મળવા ગયો તો આપે કેટલા પ્રેમથી મારો સ્વાગત કર્યો, કેટલી સારી રીતે મને બોલાવ્યો, બેસાડ્યો, મારી સેવા કરી. તો કૃષ્ણ તો કેટલા કૃપાળુ છે. પ્રભુની કૃપાનું મનમાં વિચાર કરતાં કરતાં હવે પાછા ઘર તરફ આવી રહ્યા છે. ઘર તરફ આવ્યા તો ત્યાં જોયું કે જ્યાં એમની ઝૂંપડી હતી ત્યાં મોટું વિશાળ મહેલ સિદ્ધ થયું છે. એટલે એ પોતે વિચાર કરવા લાગ્યા કે અરે અહીંયા ઝૂંપડી મારી ક્યાં ગઈ, આ મહેલ કેવી રીતે આવી ગયું. તો પછી એમના પત્ની અંદરથી આવ્યા એકદમ તૈયાર થઈને. છોકરાઓ આવ્યા જેમ કોઈ દેવતાઓના પુત્ર ન હોય એવા સજી ધજીને ઊભા હતા. એ વિચારમાં પડ્યા કે અરે આટલું સંપત્તિ આટલો વૈભવ ક્યાંથી આવ્યો. તરત એમને ખબર પડી ગઈ કે આ તો કૃષ્ણ ભગવાનનું જ કામ છે, એમના સિવાય આ કોણ આપી શકે. તો ઠાકુરજી બધો એમનો વૈભવ આપ્યો, બધો એમનો દુઃખ દૂર કર્યો. પણ સુદામા એવા કે અનાસક્ત ભાવે પ્રભુમાં જ એમનું ચિત્ત રહેતું.
ઠાકુરજી જો વૈભવ પણ આપે, ઠાકુરજી એવું નથી કે સમૃદ્ધિ ન આપે, બધું આપે, પણ એ ભક્તની યોગ્યતાનો વિચાર કરે કે યદિ વૈભવ સંપત્તિ આપવાથી ભક્ત ઠાકુરજીથી જ બહિર્મુખ થઈ જાય તો ક્યારે પ્રભુ ના આપે. ઠાકુરજીને તો જીવના કલ્યાણનો વિચાર છે. પ્રભુ તો વિચારે છે કે જીવ મારા સન્મુખ રહે. તો જો સારો પાત્ર હોય તો ઠાકુરજી વૈભવ સંપત્તિ આપે તો એ ભક્ત એ વૈભવને પણ પ્રભુ સેવામાં જ વાપરશે, એનો સદુપયોગ કરશે. અને જો ખરાબ પાત્ર હશે તો એનો ખોટો ઉપયોગ કરશે. તો ઠાકુરજી જે છે જીવનો હિત વિચારીને વસ્તુ હંમેશા આપે છે. તો એવું નથી કે બધા ભક્તો ગરીબ જ હોય, એવું કોણે કીધું? શેઠ પુરુષોત્તમ દાસ શ્રી મહાપ્રભુના સેવક કેટલા સમૃદ્ધ હતા, દામોદરદાસ સંભલવાળા કેટલા સમૃદ્ધ હતા, અમરીશ રાજા કેવા મોટા મોટા ભક્તો થયા છે, પણ એમણે બધી સાધન સંપત્તિ ભક્તિમાં એને વિનિયોગ કરી છે. એટલે ઠાકુરજી તો એવા કૃપાળુ છે કે ભક્તનો અધિકાર જોઈને આ ફલદાન કરતા હોય છે. ભક્તનું અકલ્યાણ ક્યારેય પ્રભુ ન કરે. તો પાત્રતાનો વિચાર પ્રભુ, સુદામાજીને તો આટલો વૈભવ મળ્યો તો પણ એ અનાસક્ત ભાવે રહેતા, કોઈ આસક્તિ નહીં, બસ ભગવત ભક્તિ ભગવત ધ્યાન કર્યા કરતા. તો એવું સુંદર આ સુદામાજીનું ચરિત્ર છે, જેમાં આપણને એક તો નિસ્વાર્થ પ્રેમની મહત્તા સમજાય છે કે જે નિસ્વાર્થ પ્રેમ ભાવથી આપણે ઠાકુરની સેવા કરીએ છીએ તો ઠાકુરજી તો આપણું બધું જાણે છે, વગર માંગ્યા બધું આપી દેશે ઠાકુરજી. પ્રભુ પાસે કંઈ માંગવાની જરૂર નથી. ઠાકુરજી તો અંતર્યામી છે, એમને તમે કહો પછી ખબર પડે એવું થોડી છે, પહેલાંથી જ જાણે છે. તો પ્રાર્થના ક્યારેય કરવી નહીં. અને પ્રભુને જે કરો પ્રેમથી કરો, કોઈ સ્વાર્થ ન રાખો સેવામાં, નિષ્કામ ભાવથી પ્રભુની સેવા કરો તો પ્રભુ આપણા ઉપર જરૂર પ્રસન્ન રહેશે. આ સુંદર સંદેશ સુદામાજીના પ્રસંગથી આપણને મળે છે. આવી તો અનેક કથાઓ છે. દશમસ્કંદ તો આમ બહુ સુંદર સુંદર વાર્તાઓ છે, પણ આપણે મુખ્ય જે કથાઓ હતી એ દર્શન કરી. એના પછી દશમસ્કંદમાં દ્વારકા લીલા થઈ જાય છે, પછી 6 ગુણ પ્રકરણ છે. એમાં 6 ગુણો કેવી રીતે ઠાકોરજીના પ્રગટ થયા છે એનું વર્ણન છે. તો એનો હમણાં હું વિસ્તાર નથી કરતો. હવે આપણે એકાદશ સ્કંદનો વિષય પણ થોડો જોવો છે, દ્વાદશ સ્કંદનો વિષય થોડો જોવો છે. તો હવે આપણે આગળ વધશું. તો દશમસ્કંદની જે લીલાઓ છે એને આપણે અહીંયા જ પૂર્ણ કરશું. તો ઘણો જ વિસ્તાર છે, 90 અધ્યાય છે દશમસ્કંદમાં. તો ભાગવતનો સૌથી મોટો સ્કંદ એ દશમસ્કંદ છે, એટલે એમાં તો સમય લાગે જ છે. 7 દિવસમાંથી સૌથી વધારે સમય તો દશમસ્કંદમાં જ જાય છે. તો આ નિરોધ સ્કંદ થયો. એને પછી 11મો સ્કંદ છે, એમાં પ્રભુની કઈ લીલા છે યાદ છે કે નહીં? મુક્તિ લીલા યાદ છે બધાને? મને પ્રસન્નતા થઈ સાંભળીને, બધાને યાદ છે. તો મુક્તિ લીલા છે 11મા સ્કંદમાં. મુક્તિનો અર્થ શું થાય? શ્રી મહાપ્રભુજીએ શું અર્થ બતાવ્યો? પોતાનું અન્યથા રૂપ છોડીને ભગવત સ્વરૂપમાં સ્થિત થઈ જવું, એ જ મુક્તિ. તો આપણું જે અન્યથા રૂપ છે, આપણે જે અહંતા મમતાત્મક સંસારમાં અટવાયા છીએ, એ રૂપને છોડી પોતાના જ સ્વરૂપમાં સ્થિત થઈ જવું, એ જ આપણા માટે મુક્તિ છે. ભગવત સ્વરૂપમાં જ સ્થિત થવું એ જ મુક્તિ આપણા માટે. આપણું જે કૃત્રિમ રૂપ છે એને છોડી દેવું અને વાસ્તવિક રૂપમાં મળી જવું, વાસ્તવિક રૂપમાં આવી જવું. આપણે તો પ્રભુના સેવક છીએ, પ્રભુના દાસ છીએ, તો એ જ તો આપણું વાસ્તવિક રૂપ છે. પણ અજ્ઞાનના કારણે આપણે આ સંસારમાં ફસાઈએ છીએ અને આપણું સાચું રૂપ ભૂલી જઈએ છીએ. તો મુક્તિ લીલામાં આ જે ઉપદેશ, એકાદશ સ્કંદના ઉપદેશથી આપણે મુક્ત બનીએ છીએ, પોતાના સાચા સ્વરૂપમાં આવીએ છીએ, એ દાસભાવ પ્રભુ માટે પ્રગટ થાય છે. તો એકાદશ સ્કંદમાં મુખ્ય રૂપે ઠાકોરજીએ ઉદ્ધવજીને ઉપદેશ આપ્યો છે. શ્રી ઉદ્ધવજી પ્રભુ પાસે આવ્યા, એમને ખબર પડી કે હવે થોડા જ સમયમાં પ્રભુ જે છે એ સ્વધામ છોડવાના છે. હવે પ્રભુની તો બધી લીલા થઈ ગઈ, હવે પાછા વૈકુંઠ ધામમાં પધારશે. તો ઉદ્ધવજી પ્રભુ પાસે આવ્યા, પ્રભુને વિનંતી કરે છે કે મહારાજ, હવે આપ આપના ધામમાં પધારશો તો આપના ચરણ વગર હું કેવી રીતે રહીશ? મને પણ આપ સાથે લઈ જાઓ. તો પ્રભુ આજ્ઞા કરે છે કે હા ઉદ્ધવ, તમે કહો છો એ તો સાચી વાત છે. હમણાં
જો દેવતાઓ, બ્રહ્માજી, શિવજી બધાની પણ એવી જ ઈચ્છા છે કે હવે ભૂતલ પર જે બધા કાર્યો હતા એ થઈ ગયા છે, એટલે ફરી મને વૈકુંઠ ધામમાં પધારવાનું છે. તો હવે ઠાકુરજીએ શું કર્યું? પ્રભુએ આજ્ઞા કરી કે મેં એવી લીલા કરી છે કે આપણું યાદવ કુલ છે એનો પ્રભુએ સંહાર કરાવવું છે. કેમ કે યાદવ કુળમાં ઘણા શક્તિશાળી બધા રાજાઓ છે પ્રભુના વંશમાં. તો પ્રભુ તો સ્વધામ પધારશે, એના પછી એ રાજાઓ પોતાના શક્તિનો ખોટો ઉપયોગ ન કરે જેનાથી બીજાને તકલીફ પડે. એટલે ઠાકુરજી વિચાર્યું કે પહેલાં જ યાદવ કુળનો પણ સંહાર કરાવી દઉં અને હું પછી આનંદથી લીલામાં પધારું વૈકુંઠ ધામમાં. એટલે એમાં એ પ્રસંગ છે કે પ્રભુએ જે યાદવો હતા એમને બ્રાહ્મણ દ્વારા શ્રાપ અપાવ્યો. જે અમુક યાદવોના છોકરાઓ હતા, રાજાઓ હતા, એમણે એક ઋષિમુનિ બ્રાહ્મણ એમની મસ્ખરી કરી, એમના સાથે થોડી મજાક ઉડાવી. એટલે ઋષિએ ગુસ્સે થઈને એ યાદવોને શ્રાપ આપ્યો, તમારો નાશ થશે. તો એના કારણે પ્રભુએ જ અપાવ્યો. પ્રભુને જે યાદવ કુળનો સંહાર કરાવ્યો છે એટલે ઠાકુરજીએ જ એમને પછી શ્રાપ અપાવ્યો. તો ઠાકુરજીએ જ આજ્ઞા કરી કે થોડા જ સમયમાં યાદવ કુળનો પણ સંહાર થશે અને આજથી 7 દિવસ પછી આ આખી જે દ્વારકા નગરી છે એ સમુદ્રમાં ડૂબી જશે અને હું સ્વધામ પધારીશ. મારા પધારવાથી તરત જ મારા પધાર્યા પછી કલયુગ આવી જશે. જ્યાં સુધી પ્રભુ ભૂતલ પર બિરાજ્યા ત્યાં સુધી કલયુગ નથી આવ્યું. જ્યાં પ્રભુ પધાર્યા સ્વધામ તરત કલયુગ આવી ગયો. તો પ્રભુએ ઉદ્ધવજીને આજ્ઞા કરી કે ઉદ્ધવજી, તમે લૌકિક સ્નેહ છોડીને મારામાં તમારું મન સ્થાપીને સમદ્રષ્ટિ થઈને ભક્તોના સત્સંગ માટે તમે બધા ફરતા રહો. તમારા સંગથી ભક્તોને સત્સંગ થાય એટલે તમને એ જ સેવા આપી છે કે બધાને તમે સંગ કરો, બધે વિચરણ કરો અને બદ્રિક આશ્રમ જાઓ, તપસ્યા કરો, મારું ધ્યાન કરો. એમ પ્રભુએ ઉદ્ધવજીને આજ્ઞા કરી અને પછી આપે ઉપદેશ આપનો શરૂ કર્યો. જે એકાદશ સ્કંદનો પ્રભુનો ઉપદેશ છે એમાં જ્યાં પ્રભુએ ઉપદેશ શરૂ કર્યો એમાં સૌથી પહેલાં પ્રભુએ ઉદ્ધવજીને એક કથા સમજાવી. કઈ કથા? દત્તાત્રેયજી અને જે યદુ રાજા એમના સંવાદ ઠાકુરજીએ ઉદ્ધવજીને સંભળાવ્યો. ઠાકુરજી આજ્ઞા કરે છે કે આ કથા તમે ધ્યાનથી સાંભળજો, ઘણું શીખવા મળશે. તો એ કથા એમ શરૂ થઈ કે દત્તાત્રેયજી પ્રભુના અવતાર છે, 24 અવતારમાંથી એક છે અને જ્ઞાની છે, સંન્યાસ્ત ધર્મ પાલન કરે છે. તો દત્તાત્રેયજી એકવાર યદુ રાજા પાસે પધાર્યા અને યદુ રાજાએ પૂછ્યું કે અરે આપ એટલા આનંદમાં કેવી રીતે રહો છો? આપને કોઈ દુઃખ નથી, કોઈ ચિંતા નથી, પોતાના આત્માનંદનો અનુભવ આપ આનંદથી કરો છો, શું કારણ? તો દત્તાત્રેયજી કે ખબર છે હું એટલા આનંદમાં કેમ રહું છું? કેમ કે મેં મારા જીવનમાં 24 ગુરુઓનો આશ્રય કર્યો છે. મેં જીવનમાં 24 ગુરુઓ બનાવ્યા છે અને જેટલી પણ દરેક વ્યક્તિમાંથી, દરેક વસ્તુમાંથી મને સારી વાત શીખવા મળી છે. એમ દત્તાત્રેયજી કીધું. તો 24 ગુણોના નામ તો તમને ગણાવી દઉં, થોડા ઘણા આપણે જરૂર એનો વિચાર કરશું. જેમ પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, કપોત, અજગર, સમુદ્ર, પતંગ, મધુકર, હાથી, હરણ, પારધી, મત્સ્ય, પિંગલા, વેશ્યા, ટીટોળા, બાળક, કુંવારી કન્યા, બાણકાર, સર્પ, કરોળિયો અને કીડો. એવા ગુરુઓ બનાવે એમણે કે આપણે નામ સાંભળીએ આપણને આશ્ચર્ય થાય કે એને ગુરુ કેવી રીતે બનાવવા. તો ગુરુ ખાલી એટલા અર્થમાં બનાવ્યા કે એના સારા ગુણ જ્યાં પણ એમને દેખાયા એ એમણે ગ્રહણ કરી લીધા. કોઈના દોષ નથી જોયા પણ બધામાંથી સારી વસ્તુ લીધી છે. જેમ પૃથ્વીને એમણે ગુરુ બનાવ્યો કે જુઓ પૃથ્વીમાં તો કેટલા બધા લોકો રહે છે, બધાનો ભાર પોતે સહન કરે છે. કેટલા બધા લોકો તો પૃથ્વી પર આક્રમણ કરે છે, યુદ્ધો કરે છે, કેટલા લોકો તો જગ્યા પચાવી પાડે કે અન્યાય કરે, યુદ્ધ કરે, ખરાબ વસ્તુ પૃથ્વી પર નાખે, દૂષિત કરે. તો પણ પૃથ્વી કંઈ કહે છે? કાંઈ નથી કહેતી ને. કંઈ રડે છે, ગુસ્સો કરે છે, કંઈ કહે છે?
કંઈ નથી કરતી. ધૈર્ય સહનશીલતા રાખે છે પોતાના જીવનમાં. કંઈ પણ હોય સહનશીલતા રાખે છે અને કોઈ સાથે વેરભાવ નથી રાખતી. પૃથ્વીને એવું નથી કે આ વ્યક્તિ આવો વ્યવહાર કર્યો મારા ઉપર એટલે હું હવે આનો બદલો લઈશ. ક્યારેય પૃથ્વી કોઈના સાથે બદલો લેતી નથી. ધૈર્યથી સહનશક્તિ રાખી એ બધું સહન કરે છે. એમ આપણે પણ જીવનમાં ધૈર્ય અને સહનશીલતા હોય તો આપણે જીવન સરખી રીતે જીવી શકીએ. જો પેશન્સ ન હોય જીવનમાં તો પછી બહુ તકલીફ આવે જીવનમાં. જીવન સરખો ચાલે જ નહીં. ઉદ્વેગી માણસ હોય એને તકલીફો જ આવે કાયમ અને પોતે જ તકલીફમાં ફસાયેલો રહે, કેમ કે ધૈર્ય નથી. અને તરત વેરભાવ જાગી જાય કે મને આના સાથે બદલો લેવો છે. ખોટી હૃદયમાં બધા માટે વેરભાવ ગાંઠો બાંધીને હૃદયમાં, એના કારણે વ્યક્તિ પોતે જ દુઃખી થાય. એના જે સંસ્કારો છે, ખોટી વાસનાઓ છે, એ એને જન્મોજન્મ એના પાછળ પડે છે અને વ્યક્તિને કર્મબંધનમાં બાંધી દે છે. એટલે ન કોઈ સાથે વેરભાવ રાખવો, સહન અને ધૈર્ય રાખવું. આ શિક્ષા ખાસ પૃથ્વીએ આપી. તો એમ પૃથ્વીને ગુરુ આ ગુણ લીધું દત્તાત્રેયજીએ પૃથ્વીમાંથી. પછી વાયુને ગુરુ બનાવ્યું કે જો વાયુ કેવી હોય, બધે પવન જે છે બધે જાય, બધે વહે ને, પવન તો બધે વહે છે પણ કોઈના પણ દોષ પવનમાં નથી આવતા. એ તો એકદમ નિર્દોષ રહે છે, શુદ્ધ રહે છે. બાકી ગંધ આપણને જે આવે છે એ વાયુની ગંધ નથી, પૃથ્વીની ગંધ છે. પૃથ્વી તત્વો સાથે વાયુ જ્યારે મિક્સ થાય ત્યારે આપણને એવું લાગે કે ખરાબ સ્મેલ આવે છે, તો એવું લાગે, પણ જે વાયુ છે એ તો શુદ્ધ જ રહે છે. એમ આપણે પણ જીવનમાં કેટલા બધા લોકો સાથે મળવું પડે, રહેવું પડે, સંગ કરવું પડે, પણ આપણે પણ શુદ્ધ રહેવું. વાયુની જેમ વાયુને બધે ફરવું પડે પણ પોતે શુદ્ધ રહે છે. એમ આપણે પણ બધા સાથે વ્યવહાર રાખવું, સંબંધ રાખવું, પોતાના કર્તવ્યો કામકાજ કરવા, પણ કોઈના દોષ પોતાની અંદર ઘૂસવા નહીં દેવા. આપણે આપણી શુદ્ધતા ક્યારેય છોડવી નહીં. આ વસ્તુ વાયુથી શીખવાની છે. આકાશથી એમણે શીખ્યું. આકાશ તો વ્યાપક છે, બધે જ આકાશ છે, વ્યાપ્ત છે, વ્યાપક ધર્મ છે. જ્યાં જુઓ ત્યાં આકાશ છે, એવું કોઈ સ્થાન નહીં હોય જ્યાં આકાશ ન હોય. એમ ઠાકુરજી પણ વ્યાપક છે, પ્રભુ પણ બધે જ વ્યાપ્ત છે. એવો ગુણ એમણે આકાશથી લીધો. પ્રભુની વ્યાપકતાના દર્શન એમને આકાશ જોઈને થયા. તો એવા દત્તાત્રેયજી. જળથી એમણે શીખ્યું કે પાણી કેવું હોય, મીઠું. હે ને, પાણી મીઠું હોય, ઠંડુ હોય. જે પાણી લે એને સારું લાગે, એનો તાપ મટી જાય. એમ આપણે પણ જળની જેવું, પાણી જેવું બનવું. આપણે વાણી કેવી બોલવી, મીઠી વાણી. કોઈના હૃદયમાં ચોટ ન પડે એવી વાણી આપણે બોલવી. એવી મીઠાશ આપણા વ્યવહારમાં રાખવી, આપણા મનમાં સારો ભાવ રાખવો, વાણી સારી રાખવી. તો જલથી આપણે આ ગુણ શીખવાનો છે. અને જે જલના સંપર્કમાં આવે એ પોતે શુદ્ધ થઈ જાય. એમ આપણા સંપર્કમાં કોઈ આવે તો એના ઉપર પણ આપણા સારા ગુણો ચડવા જોઈએ, સામેવાળા ઉપર. આ પાણીથી આપણે શીખવાનું છે. તો આ શિક્ષા ગ્રહણ કરી. અગ્નિથી પણ એ શિક્ષા એમને લીધી કે અગ્નિમાં આપણે જે નાખીએ, જે વસ્તુ પણ અગ્નિમાં નાખીએ બળી જાય. તો અગ્નિને પણ કોઈ વસ્તુથી ફરક નથી પડતો, કોઈના દોષ અગ્નિમાં નથી આવી જતા. એમ આપણે પણ કોઈના દોષ આપણા અંદર આવવા દેવા નહીં, એ એન્ટર ન કરવા દેવા. જેમ આપણે એન્ટીવાયરસ હોય ને કમ્પ્યુટરમાં, એ પૂછે ને કે હમણાં વાયરસ આવે છે કમ્પ્યુટરમાં તો તમે ધ્યાન રાખો, એમ તરત એમ આવી જાય મેસેજ. તો એમ આપણે પણ શીખવાનું કે કોઈના પણ સંપર્કમાં આવીએ પણ કોઈના ખોટા ગુણો આપણી અંદર ન બેસી જાય. તો એ અગ્નિથી આપણે શીખવાનું છે. અગ્નિ બધાને બાળી દે, પોતે શુદ્ધ રહે, એમ આપણે શુદ્ધ રહેવાનું. એ એન્ટર થવા નહીં દેવું આવા ખરાબી આપણી અંદર. પછી સૂર્યથી એમણે શીખ્યું. સૂર્યથી શું શીખ્યું કે સૂર્ય શું કરે, પોતાના કિરણોથી જલ શોષે. હે ને, પોતાના કિરણ દ્વારા જલ શોષે અને પછી પાછું વરસાદ રૂપે વરસાવે. એમ આપણે શું કરવાનું, જીવન ટકી રહે એ છતાં બધા કામ કરવા પણ અભિમાન ન રાખો. સૂર્ય કોઈ દિવસ કહે છે એવું કે જો હું બધાને પ્રકાશ આપું છું, કોઈ દિવસ નથી કહેતો. પોતાનું કામ કર્યા કરે. એમ આપણે પણ અભિમાન રાખ્યા વગર આપણું કામ કરવું અને લોક કલ્યાણનો વિચાર કરવો.
સૂર્ય જેમ જળ તો શોષે છે પણ પાછું વરસાદ રૂપે વરસાવે છે, એમ આપણે પણ જેટલા બને એટલી બધાની સહાયતા કરવી, મદદ કરવી, એમ આપણે બનવું જોઈએ. તો અમુક આપણે હજી આમાંથી જોશું ગુરુઓ કે કેવી રીતે આપણે આપણું જીવન જે છે સુંદર બનાવીએ. આપણી જીવન યાત્રા ચાલે છે, જીવન સુંદર બનાવવું. હવે તમને માનીને આશ્ચર્ય થશે કે એમણે અજગરને પણ ગુરુ બનાવ્યું. અજગરમાં એવી શું વસ્તુ છે કે આપણે ધારણ કરવી? હવે એ લોકોને ખાઈ જાય છે એ આપણે નથી શીખવાનું. આપણે શું શીખવાનું છે કે અજગર કેમ બેસ્યો હોય, જો બેઠી જાય ને આરામથી. હવે ક્યારેક અજગરને વસ્તુ મળે, ક્યારે ન પણ મળે, તો એ શાંતિથી બેસ્યો એની મસ્તીમાં, એને હાય નથી થતી. અજગરને જે મળી જાય એમાં સંતોષથી રહીને પોતાના સ્થાન પર બેસે, વધારે કાંઈ કરે નહીં, એના પાસે જે આવે એ પોતે ભોગવીને. એને ન મળે વસ્તુ તો દુઃખી ન થતો રહે આખો જીવન કે અરે મને કેમ નહીં મળ્યું, એવું દુઃખ નથી કરતો, પ્રસન્ન રહે પોતાની મસ્તીમાં. આપણે એવું એમ રહેવાનું, જે આપ્યું છે એમાં સંતોષ રાખી અને પ્રસન્નતાપૂર્વક જીવન જીવવાનું, એ આપણે અજગરથી શીખવાનું છે.